દ્વારકામાં સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। નાણા માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો। ખંભાળિયામાં 16 વર્ષીય સગીરની હત્યા કરાઈ હતી। 24 કલાકમાં જ આરોપી સળિયા પાછળ ધકેલાયો। આરોપી રાજસ્થાનના જેલમેરથી ઝડપાયો છે। મિત્રનું ગળું કાપીને 96,000ના ચેનને લૂંટીને તે ફરાર થઈ ગયો હતો। નાણા માટે મિત્રનું ગળું કાપીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। આરોપીએ મિત્રનું ગળું કાપી ચેન લૂંટી મૃતદેહ ગટરના ખાડામાં ફેંકી દીધો હતો। લૂંટ કરેલ ચેન કોને વેચ્યો, લૂંટમાં કોણ કોણ સામેલ હતું, હત્યામાં કોણ કોણ સામેલ હતું, હત્યા કરીને મૃતકને ગટરના ખાડા સુધી કેવી રીતે કોની મદદથી ફેંકી, આ તમામ અંગે વધુ તપાસ કરતા થઈ શકે છે મોટા ખુલાસા। સદર આરોપીએ આ ગુનો પોતાના નવીન સગાઈ થયેલી છોકરીને સાથે લઈને ફરવા જવા માટે રૂપિયાની પૈસાની જરૂર હોય, એ પૈસા મેળવવા માટે એના મિત્ર એવા આ મરણ જનાર યુવાનના ગળાની ચેનને મેળવવા માટે થઈ 17 તારીખ 16ની મોડી રાત્રે મરણ જનારને પોતાના ઘરે બોલાવી અને એનું ગળું કાપી એની લાશને ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો। હર્ષ એને એ કારણે કર્યું કે એના પાસે આઈફોન હતો, મારો છોકરો હાઈ લેવલે ફેશન વાળો હતો, દાગીના પહેરતો, કારણ કે મારો છોકરાને તો મહેનતનું હતું બધું, એટલે મારો છોકરો બધો આ કરતો હતો ફેશનનું ને પહેરવા ઓઢવાનું, પણ એ દોસ્તાર એને જોઈ ના શક્યો તો મારા દીકરાને એક ચેન હાટું થઈને એને મારી નાખ્યો। હવે અમારી અપીલ એવી છે કે સાહેબો પાસે, પોલીસો પાસે કે હજી એને પૂછપરછ કરે અને હજી આમાં આ એકલો ના હોય, આના ભેગું કંઈક રાજકારણ હશે જ, એટલે એની રિમાઇન્ડ લઈને એને પૂરેપૂરું માહિતી જાણે હજી, એટલે આ એકલો છે જ નહીં, આના ભેગું કોઈક પણ બીજું હોવું જ જોઈએ। એટલે અમારી સરકાર પાસે એ જ અપીલ છે કે નમ્ર વિનંતી કે એને ફાંસીની સજા કરે, કે જેથી કરીને કોઈ ભાઈબંધુ ઉપર આવું થાય નહીં। સમાચારમાં આગળ વાત કરીશું। પોલીસનો દંડો, તંત્રનો હથોડો। અમદાવાદના જુહાપુરામાં નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની મિલકતોનું દબાણ તોડાયું છે। મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના ગુના નોંધાયેલા છે। મુશીર ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। હાલ રાજ્યમાં ગુનેગારો પર એક્શન લેવાઈ રહ્યા છે, ત્યારે મુશીરને ઇસ્માઇલ પેલેસ નામનો બંગલો જમીનદોસ્ત કરી દેવાયો છે। 4 વીઘામાં બનેલા બંગલાની જગ્યા મુશીરની માલિકીની હતી, પરંતુ બાંધકામની કોઈ મંજૂરી લીધી ન હતી, જેને લઈને એએમસીએ અનેક વખત નોટિસ પણ મોકલી હતી। નોટિસનો કોઈ જવાબ ન મળતા અંતે એએમસીને કાર્યવાહી કરવાની ફરજ પડી અને દબાણો તોડી પડાયા। તો દબાણો તોડવાની કામગીરીને લઈને ડીસીપી શિવમ વર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઝોન 7ના વિસ્તારોમાં ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। લગભગ 150 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। હાલ આ ગુનેગારોની ગેરકાયદે મિલકત અને વીજ જોડાણની તપાસ ચાલુ છે। તપાસ બાદ ગેરકાયદે દબાણો તોડવામાં આવશે। જરૂર પડશે ત્યારે દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે। સાથે જ મુશીર ગેંગને લઈને ડીસીપીએ જણાવ્યું કે આ ગેંગ વિરુદ્ધ તપાસ ચાલુ છે। ગુજસીટોક સહિતના ગુના પણ ગેંગ સામે નોંધાઈ શકે છે। આપણા ઝોન 7 વિસ્તારમાં 150 જેટલા લુખ્ખા તત્વોની યાદી તૈયાર છે અને એમાં બધી કામગીરી, પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાની અને વીજ કનેક્શન ગેરરીતે કોઈ પણ હોય એની કામગીરી સખ્ત ચાલુ છે। એ પણ દિશામાં આપણે શોધી રહ્યા છે અને ગુજસી ટોકની પણ થઈ શકે એવું કામગીરી ચાલુ છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આ વખતે જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે તે ગેરકાયદેસર મિલકત નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની હોવાનું સામે આવ્યું છે। મોહમ્મદ મુશીર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુનાઓ તેમના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। વેજલપુર વિસ્તારની અંદર ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ છે, તેના વિરુદ્ધ આ તમામ પ્રકારના જે ગુનાઓ છે તે નોંધાયા છે। તેને લઈને ખાસ કરીને જે કાર્યવાહી કરવામાં આવી છે
તેમાં મુશીરની જે હવેલી છે તે ગેરકાયદેસર મિલકત હોવાને કારણે તેની પર બુલડોઝર ફરી ચૂક્યું છે. મારી સાથે એસ્ટેટ વિભાગના અધિકારી છે શંકરભાઈ અસારી, તેમની સાથે વાત કરીશું. શંકરભાઈ, જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, વારંવાર આપણે નોટિસ આપતા હતા અને આખરે હવે આ કામગીરી કરવામાં આવી છે, આટલો સમય કેમ લાગ્યો, કેમ આટલો વિલંબ થયો? કોઈ કારણસર થઈ શકેલ નથી, પરંતુ આજે આ કામગીરી હાથ ધરવામાં આવે છે અને દૂર કરી રહ્યા છે. અચ્છા, કોણ છે, શું છે, કેવી રીતે આપણે કામગીરી કરી છે? ઓન રેકોર્ડ જોઈએ તો મુશીરભાઈ કરીને બાંધકામ કરી રહ્યા હતા, એમની જ માલિકીનું હતું અને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલ નહોતી. અચ્છા, આપણે કેટલા સમય પહેલેથી આ પ્રકારની નોટિસ આપતા રહેતા હતા અને અત્યારે 2025ની ક્યારે સૌથી પહેલા નોટિસ આપી? ઓક્ટોબર 2022થી નોટિસ આપવામાં આવેલ છે. અચ્છા, અને અત્યારે 25માં કામગીરી 3 વર્ષનો વિલંબ શા માટે? તો કોઈ અગમ્ય કારણસર થઈ શકેલ નથી, પરંતુ અત્યારે આપણે દૂર કરી રહ્યા છીએ. કુલ કેટલી નોટિસ આપી છે? 3 નોટિસ આપવામાં આવેલ છે. 3 નોટિસ આપવામાં આવી છે. એ સિવાયની આજની કામગીરીને લઈને બીજું પણ શું ધ્યાનમાં રાખવામાં આવશે? આ મિલ્ક સિવાય અન્ય કોઈ ગેરકાયદેસર મિલકત પણ સામે આવી છે કે કેમ? નહીં, બાંધકામો જે ધ્યાન પર આવે છે તેઓને આપણે નોટિસો આપીએ જ છીએ, દરેક ગેરકાયદેસર બાંધકામને. અને આ વખતે જ્યારે આ જે નામચીન વ્યક્તિ હતા કે જેને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં તેમનું નામ હતું, તો આપણી પાસે કેટલા પુરાવા હતા જે પ્રકારે આપણે આજે કામગીરી કરી છે? 3 વર્ષથી આપણી પાસે નોટિસ પણ હતી અને 2025માં કામ કરવામાં આવ્યું છે. અન્ય કોઈ મિલકત પણ છે કે કેમ જે કોર્પોરેશનના ધ્યાનમાં આવી હોય? એ અમે ચેક કરી રહ્યા છીએ. અમને પોલીસ વિભાગથી યાદી આપવામાં આવશે, એ પ્રમાણે અમે કામગીરી કરશું. પુરાવાના અભાવે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવ્યું છે તેમાં આપ જોઈ રહ્યા છો કે આખું જે હવેલી અને આખું સામ્રાજ્ય છે તેનું નાબૂદ કરવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત છે કે જે પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિઓ એક પછી એક તેમના મકાન છે જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર બુલડોઝર છે તે ફરી રહ્યું છે ને તે એ મકાન ઉપર કે જે ખાસ કરીને અનેક ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.